અને મમ્મી બનાવે છે રોટલા એકદમ દેશી સ્ટાઇલ ચૂલે રોટલા અતે તો તુવેરના બાકરા ને રોટલા છે ને એકદમ કમ્પ્લીટ રોટલા હવે બનશે રાસટ થવાડ થવાડ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હર હર મહાદેવ. તો હું આવી ગયો છું ખેતરમાં. વાગ્યા છે 5 છે ને હજુ પાવડી મારવાની બાકી છે તો ફટાફટ પહેલા પાવડી મારી દઈએ પછી બીજું કામ. હા લંગડા એક એક હાથે ને એવું થાય. તો હવે નહીં ધોઈને થઈ ગયા છે તૈયાર. હવે નીકળીશું. ચા નહીં પીધો પણ દૂધ અને રોટલી ખાઈ લીધી અત્યારે. ટિફિન લઈ લીધું છે. પાણી બોટલ, ચાર્જિંગ, લેપટોપ આટલું બહુ થઈ ગયું અત્યારે ઇન્ટર્નશિપ છે એટલે. પછી કોલેજ ચાલુ થશે 29 તારીખ પછી મજા આવશે થોડીક. અહીંયા આગળ થોડું ઓછી મજા આવે. Our first stop is AI-based surveillance network cameras. These intelligent cameras are designed to detect vulnerabilities, track dress code compliance, log who enters and exits the premises, and even record how many times and when an individual has visited the institution. હું આવી ગયો ખેતરમાં તૈયારી આઈ કપલ ખાધું અને મમ્મી બનાવે છે રોટલા એકદમ દેશી સ્ટાઇલ ચૂલે રોટલા અતે તો તુવેરના બાકરા ને રોટલા છે ને એકદમ કમ્પ્લીટ રોટલા હવે બનશે રાસટ થવાડ થવાડ. પપ્પા ઉભા વિચારો કરે છે. બોલ મારે છે આનો ફટાફટ લે આલો દોન મે આલો બે જાઉં દુઓ ઓય આ તા બહુ મોડું કરી દીધું. ઓ શાહરુખ એ શાહરુખ ખાન ઓ શાહરુખ ખાન આ દોત કઈ ગયા આવી ગયા નહીં આયા. સલમાન જો આટો વાગે સાલત માંથી લાલ હવે ઉભો થા હે. આ તું બેહાણા પેલા હું બેહું છું. પેલા તાર બેહાણો તું નાનો એટલે કાય ન લગાવ ખાજી લગે લે મો જા તું બે જા લાડ હવે કપડા બદલીને દો હવે બેજી નહીં ઓલે આ બોટલ માં તો પાણી ઓલે તો કેસા આ દોણ બધું પતી ગયું છે અને હવે જાવ દો પાપડી શેકાય છે અને બિલાડી કઈક બોલે છે મ્યાઉ મ્યાઉ. આઈ રે બચ્ચો આ બધું આઈ રી આ બાજુ શેક બતાવો. પાપડી ખાવી હોય તો આવી જાઓ મસ્ત શેકાય છે પાપડી ગરમા ગરમ. સબ આપણી કે જે રહ્યું બલાડું એ રહ્યું જો પેલા થોમલા પાછળ એ ઉતરી ગયું એ આઈ બીજું એ બીજું તો આ જ છે. મસ્ત વાઇબ આવે છે ખાવાની. ખાવાનો વાયદો આવે જો વાઇબ વાઇબ વાયરો નહીં જે પેલું ઉપર રહ્યું એ નાઠું નાઠું. ખેતરમાં ખાવાની વાત જ કંઈ નહીં લાગે. ખેતરમાં 2 રોટલી વધારે ખવાય 2 રોટલા વધારે ખવાય પાપ આપણી થોડો ભાત વધારે ખવાય. રોટલા બની ગયા હા બીજા ડબ્બામાં છે. પપ્પા તબેલામાં છે. બાર બોલ મારી ખાવ તો મમ્મી તરતી જાય છે હા શેકતી જાય છે અને પાપડી ખાતી જાય છે. આપણે ગરમ જ ખાવાનું મસ્ત લાગે. હા
આઈ ગયો ઘેર પાછો, નીચે ગયો પણ કોઈ કશું મળ્યું નહીં, બધા ઠંડી બધા કબ દુકાન બંધ છે? દુકાન બંધ છે, અમારો અડ્ડો બંધ છે આજે. કબ દુકાન કાલે બપોરે બંધ હતી. ના ખબર નહીં, મયુર કાકાની દુકાન આવે છે, તો બસે જવા છો. ખબર નહીં. એ સર્વે જોબ છે આ. આપણે બૂમો પાડતો હતો, ખબર નહીં, કંટાળો આવે છે, કઈ જવું કઈ જવું. તો ભાઈ બેઠો છે, પડી રહ્યો છે બંકો. હા આ લાઈટ જોવા ખાલી ઉપર કલર કલર અલગ થઈ જાય. આ કોણ બોલ્યું? એ હરખી કરી દે. ઊભો તો નીચે આવે તો બધા ઊભા છે. કોઈ મારજો નહીં થાય, કોઈ માં નહીં થાય. આ ગોમ આખું ખાલી છે આજે. વોલીબોલ પેને તમારી છે, ગાડી ઉપર બોલા ફેંકે દે. કિંજલ નવરો હવે કોણે મોઢે નાખી દીધા જો. ચેન જુદા જુદા બે બાપ દીકરા આજે એક એક અલગ અલગ. જો વૈભવ આજ શું કર્યું ખબર? ઉતારવાનો એડિદાસ ના મોજા અને સીકે ના મોજા બે અલગ અલગ પેરિંગ કરતો રહ્યો. અને વૈભવનું કામ બધું ભારે છે. જોયા વગર ઉતારમાં પહેલી ફટાફટ નાખે. તા આમીન લગાવે છે પૈસે લઈને. હારું આજે છે ને બપોર આજે આપણે નીચે ગયો, હારું કોઈ પબ્લિક નહીં મળતી, બહુ ઓછું આમ થઈ ગયું પબ્લિક. ઠંડીમાં બધા ઊંઘી જ જાય, ઘેર જઈ જાય. ઊંઘીના ઘેર બેન ટીવી જોયા કરે. ના ટીવી જોયા કરે ને બધું. અને આવું હળાનું થાય ફરી હું કંટાળીને ઘેર આવ્યો. ભાઈબંધ જો બેહીએ પણ એમાં વ્લોગ ઉતારાય ના. એના ઘણા બધા રીઝન છે, કારણ કે વાતો હું બોલે, શું સુઈ ચાલતું હોય, કોકની ખોદાતી હોય, એટલે એવું બધું નહીં ઉતારતા. એટલે પાછો ઘેર આવી ગયો. આ પપ્પા જોવા છે શાંતિથી ટીવી. આજે ટીવી ચાલુ કર્યું બહુ દાડે. પિક્ચર જોયે એટલે હા મારે તો કોલેજનો પ્રોજેક્ટ બાકી છે. કેટલા દિવસનો બાકી છે? અડધો પત્યો, અડધો બાકી, પાછો પ્રોજેક્ટ અડધો પતાઈને અડધો પાછો બદલ્યો, નવો ટોપિક, આખો પ્રોજેક્ટ બદલી નાખ્યો. હવે પાછો એનો એનાલાઇઝ કરવાનું, ડેટા ખોરવાનો, બધો જાતનું છે આજે બધું ખાસું છે આજે તો. કેટલા હા જો 26 તારીખે પતી જાય છે અમારી ઇન્ટર્નશીપ. 26 તારીખને છેલ્લી 29 તારીખ, 1 તારીખે ઇન્ટર્નશીપની એક્ઝામ છે. હવે એક્ઝામમાં 1 કલાક પ્રેક્ટિકલ ને 1 કલાક થિયરી. 50 માર્ક્સનું પેપર આવશે ને એમાંથી આવશે ઇન્ટર્નશીપમાં આવે. સારું ખબર નહીં ઇન્ટર્નશીપ ચાલે છે શું ચાલે છે એમ. સારું સ્કૂલમાં જતા હોય ને એવું થઈ ગયું છે. 6 કલાક ફિક્સ જવાનું એટલે જવાનું, પછી જવાય ના દીધે કશે. કોલેજની જેમ બહાર ના રખડાય કશું નહીં. આમ શું કહેવાય એકદમ ફિટ કરી દીધા સામાન તો ભલા એમાં શું કહેવાય જેલમાં પેલું પૂર્યા હોય ને એવું લાગે ના કરતો. પછી નીકળાય નહીં કદી નહીં બાપા. અને 6 કલાક સડી ભણ જ કરવાનું. 2 કલાક સિરિયસ નીકળ્યા, 2 કલાક કોમ્પ્યુટર લેબમાં નીકળ્યા, 2 કલાક અસિસ્ટમેન્ટમાં. કોલેજ નવરો પડું, પછી ત્યાંથી જોબ પર જાઉં, જોબ પર જઈ ત્યાં આગળ થોડું કામ પતાવવાનું કામ કરું, પછી આજનો વિડીયો એડિટ કરું, ત્યાં આગળ બેઠો વિડીયો એડિટ કરું, પછી ઘેર આવું, ખેતરમાં કામ કરીને પાછા ઘેર આવું. તારે રિટર્નમાં તારે આવીને બધું પાછું થંબનેલ બનાવવાનું, તૈયારી થંબનેલ બનાવી દઉં, પછી ડિસ્ક્રિપ્શન બનાવું, ટાઇટલ લખું, વિડીયો અપલોડ કરું. આ બધું પતાવતો પછી પાછા આજે જે ઉતારે એને પાછા બધું હોજ લગીને બધું એડિટ બેડિટ બધું
એમાં આપણે તો એવો શેડ્યુલમાં ફિક્સ કરી દીધું છે ને આ મહિના 1.5 મહિનાથી તો અમારે ફરી થોડા દાડા ફરી અમે નવરા પડીશું એટલે એવી શાંતિ લાગશે ને કોલેજમાં મજા આવશે બધા ભાઈબંધો બધા ભેગા થશે ને કોલેજમાં અમુકના વિડીયો ઉતારે ગમે ના કેવું હે? હા પાછા અમારી તકલીફ બહુ અમુક ભાઈબંધોને ગમે અમુકને ના ગમે જેને ગમે છે એને તો બહુ ગમે આમ મસ્ત છે આમ ભાઈબંધો આમ બધા ખબર પડી જ જાય કોણ છે ને કોણ નહીં આપણે કોઈનું નામ લેવું નહીં એટલે પેલું કેવું જરીક બરતી હોય બધાને એમ અમુક નહીં બરે અમુક નહીં ના બરે એવું અમુક ખુશ થાય ના પાછા પેલા એ પાછા એ નહીં એક્ટર ફેમસ થઈ જાય તો પાછા ઉપાધિ એવી છે જતું હોય હવે ચાલે એટલે આવું બધું છે લોકોને ગમે ના ગમે આપણને કઈ ફરક પડતો છે નહીં આપણે ભલો ને આપણો કેમેરો ભલો એટલે ફોન ભલો આ બે વસ્તુથી ઉતાર દેવાનો બહુ થઈ ગયું સાચી વાત ને હા હવે કોમ્બો બતાવી દઈએ હજુ તો હવે 9:30 થાય 9:30 10 વાગ્યા જેવું થયું હવે 10 વાગ્યા જેવું આવ્યું છે 9:30 હવે 11 12 લગી ચાલશે અને પછી હવે 4:30 ઉઠી જવાનું એટલે ઊંઘવાનું મળે 3-4 કલાક એટલું કઈ જેમથી વધારે બહુ મળે ના અને વિડીયો શેર કરો જો લાઈક કરો લાઈક તો તમે કરતા જ નહીં યાર વિડીયો લાઈક કરો જરી લાઈક કરશો તો મને આમ થોડું એક્સાઇટમેન્ટ આવશે વધારે થોડી કંઈક નવું લો કોમેન્ટ કરો કે મારી કઈ ભૂલ પડે છે કંઈ નહીં કેવો લાગે વિડીયો કંઈક ઇમ્પ્રૂવ કરવાનો હોય કે આ વિડીયોમાં તમે આ બતાવો તે બતાવો એવું કંઈક કહો તમે તો કહેતા નહીં મારા ફોલોવર્સ હશે ને ઇન્સ્ટામાં 600 ફોલોવર્સ છે વોટ્સઅપમાં 450-500 કોન્ટેક્ટ હશે એમાંથી યુટ્યુબમાં અડધો ભાગે નહીં જતો મારો લોકો જોતા જ નહીં એમને આમ ગમતું જ નહીં કે કોઈ આગળ વધે આમ જે આમ ખાસ છે જેમને ગમે છે આમ કે હું આગળ વધું એ લોકો જોઈ જ લેશે તો એ હું મારું કહેવાનું એટલું છે કે જે તમારા પોતાના હોય ને મતલબ જે તમારા નજીકના આજુબાજુના એ જ તમને આગળ ના વધવા દે તમારા બહારનો સપોર્ટ મળશે પણ જેમ આ મંદરના છે ને ખહુરિયા એ એમનો સપોર્ટ તમને નહીં મળે એમને નહીં ગમે તમારું મળે તો બોલશે બધું પણ તમને કે અંદર તો એટલી બરકી છે કે આવો આમ કરે એટલે ભાઈ બહુ સમજી વિચારીને પગલાં ભરવાના અને કોઈ કશું કહેવાનું નહીં તમારો નેક્સ્ટ પ્લાન છે તો જ પૂરો થશે બાકી નહીં થાય હા તો આજના માટે આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ